વધારે રાખવાનું પ્રમાણ અને પ્રેશર વધારે રાખવાનું અને દવાનું રામ રામ ખેડૂત મિત્રોને કેમ છે બધા મજામાં ને? અમે પણ મજામાં થઈ અને મુરલીધર ભગવાન બધાને રાજી રાજી મજામાં રાખી એવી આશાથી ચાલુ કરું છું. નવો લોક તમારા બધાનું સ્વાગત છે. આપણે આવી ગયા છીએ વાડીએ આ જીરાની અંદર. જો આ કંઈક નવું લઈ આવ્યા છે આપણે જસદણથી એનો દવાનો સ્પ્રે કરવાના છે. આ રીતે મોટર ચાલુ કરીને ફુવારાની સાઈડેથી હમણાં બેરલ ભરી દે. 200 લીટરનું બેરલ છે. તો કે આમાં સિસ્ટમ હોય આના નળીએથી બેરલમાં પાણી ભરાઈ જાય 200 લીટર. પણ ટૂંકમાં અત્યારે આ લોકોને થોડીક ઉતાવળ છે ને, પાવર જવાનો ટાઈમ થઈ ગયો છે, એટલા માટે ફટાફટ આ મોટર ચાલુ કરીને આમાં ભરે. આમાં થોડીક વાર લાગે ભરતા. આની મોટર ચાલુ કરીને આનાથી હમણાં બેરલ ભરીને અને 1000 ફૂટની નળી છે. તો આપણે જોઈએ અને આમાં એકને એક જગ્યાએ હેઠ જ રાખી અને નળી લાંબી કરીને આ જીરાની અંદર સ્પ્રે દવાનો કરવાના છે. જ્યાં નળી છે ને 1000 ફૂટ નળી છે અને 8 mm ની નળી છે અને આ એની ગન છે. આ ગનથી પણ સ્પ્રે વધારે નજીક ફાસ્ટ એવું કરવું હોય તેવી સિસ્ટમ આવેલી હોય છે. અને બીજા નંબરમાં જો એનો પંપ છે, 3 પિસ્ટનનો પંપ છે. 3 પિસ્ટનનો પંપ છે અને આ પ્રેશરનું મીટર છે. અહીંથી પ્રેશર ફૂલ થાય, જીરું કરવું હોય કે ફૂલ કરવું એ થાય. અને એક નળી આખો બેરલ નો વજન છે ને પંખા આવી રીતે ટૂંકમાં ફોટો સટાઈ જાય ને એટલે આ રીતની પાછળ લઈ લેવાનું. આપણે ઊભું હેઠેથી ઊભી છાંટવું હોય તોની વાત છે. આ તો જીરું હોય, આમાં અંદર ન નાખે. બાકી ચોમાસાની અંદર પીત હોય ને એમાં અંદર આરામથી કપાસમાં ને હાયલું જાય. મગફળી નાની હોય ત્યાં સુધી મગફળીમાં હાયલું જાય. એ વાલ ચાલુ કરવાનો જો અહીંયાથી. અહીંથી આ ભીંડલું ઓટોમેટિક છે ને ઉવેરતું આવે. જ્યાં અહીંયા પ્રેશર ચાલુ. ટૂંકમાં 2 થી 3 જણા જોઈએ આમાં આ પ્રેશર. આ પ્રેશર જોઈ લ્યો. ગન પ્રેશર કહેવાય અને ગ્રન પ્રેશર. દવાનું રિઝલ્ટ આવે જીરાની અંદર તાકાત વાળું. આ રીતે એક જણું નળી ખેંચતી જવાની ભેગી અને વાંચી જો ઓટોમેટિક ઉવેરતું આવે. અને પછી આમાં પ્રેશર વધારવું હોય ઘટાડવું હોય તો પણ એ પણ સિસ્ટમ છે. અને પાણી ટૂંકમાં આમાં બીજું મોટો ફાયદો એ થાય, પાણી વધારે રાખવું હોય, દવા ઓછી જોઈ વધારે રાખવાનું પ્રમાણ અને પ્રેશર વધારે રાખવાનું અને દવાનું પ્રમાણ ઓછું રાખવાનું. જોઈ લો પ્રેશર. હજી આથી પ્રેશર વધારવું હોય ને તો વધે. 3 કેરા લેતો જાય છે એક હારે. એકી સાથે 3 કેરા. પછી જો રિટર્ન થઈ જાય એટલે અહીંથી આ ફર્યા રાખે ઓટોમેટિક. પેલો ગેરનો દાંડિયો પાડે ને તો ઓટોમેટિક ફરવા માંડે. નળી પાછી વીંટાતી જાય. 3-4 જણા જોઈએ આમાં. આ રીતે ખોલતું હોય એટલે ગેર નીચે પાડવાનો અને વીંટવું એટલે ગેર ઉપર પાડવાનો. ત્યાં ઓટોમેટિક વીંટાતું જાય, ખુલતું જાય. આમ આગળ હાલ્યા જાય. પછી આમાં બીજું મોટું બેનિફિટ શું છે કે જીરું 55 થી 60 દિવસનું થાય એટલે પાણી મૂકી દેતા હોય ખેડૂતો. પાણી મૂકી દીધા પછી આ જીરાની વાત છે તો પાણીનું પ્રમાણ વધારે રાખવાનું. દવા ઓછીને ઉપર 4 થી 5 છંટકાવ કર્યા રાખે ને એટલે ભેજ પણ એને થોડો જેટલો જોતો હોય ને એટલો ભેજ મળી જાય. કારણ કે પાણીનું પ્રમાણ વધારે જોવાનું. પાણી ટૂંકમાં અહીંથી અને 700 ફૂટનો થા છે. 700 ફૂટમાં છે ને ઉથલ મારે ને 210 લીટરનું પાણી છે ખાલી કરી નાખે. અત્યારે ખોલે છે કારણ કે અહીંથી આમ દૂર જતા હોય ને એટલે ખોલતું જવાનું. રક્ષણથી લેવા થઈ ભાઈ 35,000 રૂપિયાનું થયું છે. ટેમ્પોમાં હાલે, રિક્ષા લેવા જોઈએ, સનેડો છે એની અંદર હાલે. અને પછી બીજા નંબરમાં આ વસ્તુ હોય ને ભાઈ 30 થી 25, 30, 35 વીઘા જમીન હોય ને એને પોહાય. બાકી 8-9 વીઘા 5-7 વીઘા વાળા પોહાય નહીં.
ચારક જણા જોઈ તો 3 જણા આવા ખેંચીને જાય છે, 1 જણો અહીંયા, 4 જણા અને ઘરનું સાધન આવું બધું હોય ને તો આ પોહાય. અને 20-25 વીઘા થઈ ગયા હોય અથવા તો ભાડે જવું હોય તો કરવાનું. 5-7 કે 8-10 વીઘા થઈ ગયા હોય ને આપણે તો એને સાધન કરવું હોવું જોઈએ. અત્યારે ખોલતો જાય છે. એ અહીંયા રીતના 2 પાઇપ હોય, એક રિટર્ન અને એક ખેંચવાનો. રિટર્ન પાઇપ કેમાં પ્રેશર ઓછું રાખ્યું હોય ને તો પાણી અહીંથી ખેંચતું હોય વધારે, તો વધારાનું પાણી હોય ને રિટર્ન થઈને પાછું બેરલની અંદર આવતું રહે. એટલે આ પંપ આ એક ફિલ્ટર આપેલું હોય. જો આ રીતે પારામાં છે ને, પારા ઉપર નળી કે હાલી જાય અને પાછું ઓલે હેઠે પહોંચી જાય ને, ઓલો ખેંચતો જાય એટલે પારામાં પાસે ખેંચાતી જાય, ખેંચાઈને પાછી ઓટોમેટિક સીધું આખો ઓલો જે ગરેડો છે ને એમાં વીંટાતી જાય. જો અત્યારે ખેંચાતી જાય છે, આમ આગળ હાલ્યા જાય છે, ખેંચવાનું ચાલુ થઈ ગયું. ભાઈ એક ફોન રાખવાનો, આથી કોલ આવ્યો ને એટલે ગેર પાડી દીધો. જા ગેર પાડી દેવાનો, ગેર પાડી દીધો, ખેંચવાનું ચાલુ. હવે જા ખેંચાવા માંડી અને નજીક આવે એટલે પાછો સ્પ્રે બતાવું. અહીંયા નીચે કપલર હોય, નીચે રાખ્યું છે કપલર. આ ટૂંકમાં રિક્ષા સનેડો હે, સનેડા ઉપર જ હાલે. આ અમે હેઠે પહોંચી ગયા છે, ત્યાંથી પાછા રિટર્ન થઈ ગયા છે. ગન હોય, એ ગનની અંદર પણ સિસ્ટમ હોય, પ્રેશર દૂર ફેંકવું, નજીક રાખવું, મીડિયમ રાખવું. ચાલ્યો સ્પ્રે આખું જીરાને કાયદેસર ઓલો પવનની જોરી આવતું હોય ને હુરાવજે ની પડે, હુરાવી. 2 જણા ચાલવામાં જોઈએ. 3 કેરા લેવાતા જાય. કેટલામાં થયું પરેશભાઈ? આ 35,000 થયું છે. જસદણ? હા. આમાં કઈ સબસિડી કેવું કઈ હોય? કોઈ વસ્તુ નહીં. 1000 ફૂટની નળી, 10 mm નો પાઇપ. હા. નળી લંબાઈમાં નાખી. બરાબર. ઉપર ભાગ રિટર્ન થાય. બરાબર. મારે લાંબો છે 1000 ફૂટનો. હા, 1000 ફૂટની નળી. હા. એટલે થોડુંક મોંઘું થયું, બાકી 32,000 માં થઈ જાય, 30,000 માં થઈ જાય. બરાબર. જો 3 કેરા લેવાતા જાય છે અને 3 કેરા ગયો તો લેતા ગયા, 6 કેરા થઈ જાય સીધા 200 લીટર પાણીની અંદર. અને આ તમે જોવો છો, આ જીરાની અંદર કાયદેસર ઓલો રેડો આવ્યો હોય ને, ફૂલ હવારમાં ઝાકર આવ્યું હોય ને એવું આખું જીરાનો છોડવો પલાર દીધો છે. તાકાત વાળું પ્રેશર. હજી પ્રેશર આમાં વધારવું હોય તો વધે ને. આ મીડિયમ પ્રેશર રાખ્યું છે. હજી વધારવું હોય તો આને મીડિયમ રાખ્યું છે. હજી વધારવું હોય ને તો વધી શકે, કારણ કે જીરું હોય ને પછી વધારે પડતું પ્રેશર અમી ના હાગે, હુઈ જાય, ઉવરાવી દઈએ. એટલા માટે મીડિયમ. બાકી કપાસ કે હોય ને, મગફળીની અંદર કે કપાસની અંદર ફૂલ પ્રેશર હજી આથી 2 ગણું વધારે કે 3 ગણું વધારે કરવું હોય તો થઈ શકે. પાછો એને માંથી ઓલો ગરેડો વીંટાતો જતો હોય છે ઓટોમેટિક. અહીંયા 1 જણાને ચાલતું આવવાનું ભેગું પાસે. જીરું છે એટલે, બાકી કપાસમાં તો હાલે. આખું પલળતું જાય આમ કાયદેસર. ઓલું નો વરસાદ આવ્યો હોય એવું થઈ જાય હાવ. બાકી આ ઓલો બેટરી વાળા પંપ કે ડંકી વાળા પંપ કે પેટ્રોલિયમ પંપ ગમે એની છાંટો ને આવી દવા નો છટાય. એવું જ કામ છે એનું. અમારે કાયદેસર પગ ભીના થઈ ગયા. હજી ઓછો ને 10 લીટર પાણી છે. અને આમ આપણે પંપેથી દવા છાંટીને તો વધીને કદાચ પંપે ક્યારો પંપ ખાલી કર્યું, 1 ક્યારે 1 પંપ ખાલી કરી તો 6 ક્યારાનો આપણે હિસાબ કરીને તો 6 પંપ થાય. તો 6 પંપનું પાણી કેટલું થયું તો કે ભાઈ 15 લીટર પંપે પાણી ગણીને
તો 1500 ને 90 100 લીટર પાણી આપણે થમથી પકડીને હાલી તો 6 કેરામાં 100 લીટર પાણી ખાલી થાય પંપેથી છાંટી તો. અને આનેથી દવાનો જે છંટકાવ કરે છે ને તો 210 લીટર પાણી થયું, મતલબ ડબલ પાણી થઈ ગયું.